નમસ્કાર મિત્રો, હું છું એસ્ટ્રોલોજર ડૉક્ટર દિલીપભાઈ દવે. મારી ચેનલ ઉપર આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કન્યા રાશિના જાતકો માટે મીન રાશિમાં શનિનું ગોચરનું ભ્રમણ કેવું ફળ આપશે. આપણે સૌ જાણીએ છીએ કે શનિ ન્યાયના દેવતા છે, કર્મફળદાતા છે. આ શનિદેવ તારીખ 29 માર્ચ 25થી લઈને 30 મહિના માટે મીન રાશિમાં ભ્રમણ કરવાના છે. તો કન્યા રાશિના જાતકો જેમના અક્ષરો છે પઠણ, એવા લોકોને કેવું ફળ આપશે એની વિશે વાત કરીશું. તો તમારા માટે શનિદેવ 5મા અને 6ઠા સ્થાનના સ્વામી બનીને એ 7મા સ્થાને પસાર થવાના છે. 5મું સ્થાન વિદ્યાનું છે, શિરસટ્ટાનું છે, વ્યવસાયનું છે, ગતજન્મનું છે, પુત્રનું છે. જ્યારે 6ઠું સ્થાન રોગનું છે, શત્રુનું છે, કર્જનું છે, નોકરીનું પણ છે. આ સ્થાનનો સ્વામી શનિ બની અને એ તમારા 7મા સ્થાને પસાર થશે, દાંપત્ય જીવનના સ્થાને પસાર થશે. આ શનિ તમારા ભાગ્ય સ્થાને દ્રષ્ટિ કરશે, તમારા દેહ સ્થાને દ્રષ્ટિ કરશે અને તમારા સુખ સ્થાને દ્રષ્ટિ કરશે. 9મું સ્થાન ભાગ્યનું સ્થાન છે, ધર્મનું સ્થાન છે. પહેલું સ્થાન દેહનું સ્થાન છે, દેહના સુખોનું સ્થાન છે. જ્યારે ચોથું પણ સુખ સ્થાન, વાહન સ્થાન, મકાન, મિલકત, માતા, એ ચોથા સ્થાનથી એનો ખ્યાલ આવે છે. આ 3 સ્થાને શનિ પોતાની 3જી, 7મી અને 10મી દ્રષ્ટિથી પૂર્ણ દ્રષ્ટિથી જોશે. શનિ આપને કેવું ફળ આપશે એની વિશે વાત કરીશું, સારા નરસા ફળ વિશે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, આ વિડીયો તમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા અન્ય મિત્રોની સાથે તમે આ વિડીયોને શેર કરજો. મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે, નવી માહિતી તમને મળતી રહેશે. દર્શક મિત્રો, અંતમાં આપણે ઉપાયો પણ જોઈશું, કેવા ઉપાયો કરવાથી તમને રાહત થશે એની વિશે પણ આપણે વાત કરીશું. શનિ તમારા 7મા સ્થાનમાં પસાર થવાનો છે. તમારે ખાસ કરીને આ સમયગાળામાં મિથ્યા અભિમાનનો, અહંકારનો ત્યાગ કરીને વ્યવહાર કરવો પડશે. દેહ સ્થાને શનિની દ્રષ્ટિ તમને મિથ્યા અભિમાન, અહંકાર, ગુસ્સો, જિદ્દીપણું વગેરે આપી શકે છે. એનો તમારે ત્યાગ કરવો પડશે. શાંતિથી સમજીને નિર્ણયો કરવા પડશે. નમ્રતાપૂર્વક તમે કામ કરશો, ચોક્કસ તમને સારું ફળ મળશે, ઉત્તમ ફળ મળશે. તમારા લગ્ન નક્કી થતા હશે તો એમાં વિલંબ થઈ શકે છે, વિઘ્ન આવી શકે છે. કારણ કે 7મું સ્થાન લગ્ન જીવનનું સ્થાન છે. જ્યાં શનિનું ભ્રમણ તમને લગ્નમાં અટકાવ આપી શકે છે. સારા પાત્રની શોધખોળ કરવામાં તમને મુશ્કેલી પડી શકે છે. પરંતુ તમને ભાગ્યનો પૂરો સાથ આ સમયમાં મળશે. કારણ કે આપની રાશિનો સ્વામી શનિ બુધ છે અને શનિ એનો મિત્ર છે. ગોચરનો શનિ મિત્ર ગુરુની રાશિમાં પસાર થવાનો છે. તમને આર્થિક ધનલાભ કરાવશે, સારો એવો ફાયદો પણ તમને કરાવશે. તમારે અવશ્ય મહેનત વધારવી પડશે, પરિશ્રમ, પુરુષાર્થ વધારવો પડશે, પરંતુ તમને એનું યોગ્ય ફળ મળશે, યોગ્ય પરિણામ પણ તમને મળશે. જમીન મકાનની લેવડ દેવડમાં છેતરાઈ ન જવાય એના માટે તમારે સાવધાની રાખવી પડશે. 4થું સ્થાન જમીન મકાનનું છે, મિલકતનું છે. એ ખરીદી થઈ શકે, પરંતુ તમે છેતરાઈ ન જાઓ, કાનૂની પ્રશ્ન અંદર કોઈ ઊભા ન હોય, ડોક્યુમેન્ટમાં અંદર કોઈ મુશ્કેલી ન થાય, એ માટે તમારે ધ્યાન રાખવું પડશે, એલર્ટ રહેવું પડશે. કોઈ વકીલને કાગળિયા બતાવીને પછી તમે આગળ વધો તો તમને એમાં સારો એવો ફાયદો થઈ શકે. ઉતાવળા કોઈ પણ તમે નિર્ણય કરશો, ઉતાવળે તમે કોઈ પણ પ્રોપર્ટી ખરીદશો તો તમે છેતરાઈ જશો. તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે, તમારા પૈસા ફસાઈ શકે છે. એ માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. પસ્તાવો ન થાય એ માટે સાવધાની રાખવી. ધંધામાં તમારે પરિવર્તન આવી શકે છે. મહત્વની વાતો તમારે ગુપ્ત રાખવી પડશે. ધંધા વ્યવસાયમાં તમારે તમારા નિર્ણયો, તમારા ભાવિ આયોજનો એ તમારે ગુપ્ત રાખી અને એક કામ કરવાનું છે, કોઈને કહેવાનું નથી. વાત તમે જેટલી ગુપ્ત રાખશો એટલો તમને વિશેષ ફાયદો થશે. જીવનસાથીનું આરોગ્ય થોડું બગડી શકે છે. તમારે વ્યસનથી દૂર રહેવું પડશે. તમારા જીવનસાથીને પણ જો કોઈ વ્યસન છે તો એમને પણ ખાસ કહેજો, કારણ કે 7મું સ્થાન જીવનસાથીનું સ્થાન છે. વ્યસનથી દૂર રહેશો તો તમને સારો લાભ થશે. આ વ્યસન તમને કોઈ ગંભીર રોગોનો શિકાર પણ બનાવી શકે છે. આ 2.5 વર્ષ તમારા માટે આરોગ્યને લઈને થોડું ધ્યાન રાખવું પડશે. વ્યસનથી દૂર રહેશો તો તમને ફાયદો થશે. જે લોકો સ્ટુડન્ટ છે, જે લોકો આર્ટિસ્ટ છે, જે લોકો વિદ્યાર્થી છે,
જેને વિદેશમાં જવું છે, અભ્યાસ કરવો છે, આગળ કામ કરવું છે, તેવા લોકો માટે આ સમય ઘણો સાનુકૂળ એ રહેવાનો છે, સારો પસાર થવાનો છે. કોર્ટ કેસની અંદર પણ તમને સારો એવો ફાયદો થાય, પણ તમારે સાવધાની રાખવી પડે, પરંતુ તમારી ફેવરની અંદર એ ચુકાદો આવી શકે છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધવા માંગે છે તેવા લોકો માટે સમય સાનુકૂળ છે. નવી નવી તકો તમને મળી શકે છે. નોકરીમાં ફેરફારો આવી શકે છે, નોકરીમાં બદલી થઈ શકે છે, બઢતી થઈ શકે છે, સાથે સારા ફેરફારો પણ થઈ શકે છે. તમારે વાહન ખાસ કરીને ધીમે ચલાવવાનું છે. દેહ સ્થાને શનિની દ્રષ્ટિ અકસ્માત ભય ઉભો કરી શકે છે. શનિ સ્તોત્રના તમે પાઠ કરશો દર શનિવારે, એક શ્રીફળ તમે શનિદેવને અર્પણ કરશો અથવા તો શિવજીને અર્પણ કરશો તો એનાથી તમને ખૂબ લાભ થશે. શનિના મંત્રો પોતે કરશો અથવા બ્રાહ્મણો પાસે કરાવશો, એનાથી પણ તમને ઘણો ફાયદો થશે. હનુમાન ચાલીસાના પાઠ કરશો, એનાથી પણ તમને ઘણી રાહત થશે. દર્શક મિત્રો, આશા છે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અન્ય મિત્રોને મોકલજો. ફરી પાછા મળીશું. રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નમસ્કાર.